ઓકે, તો આજનો આપણો જે લેક્ચર છે એ ચેપ્ટર 3 નો લેક્ચર નંબર 3 છે. તો આની પહેલા આપણે ચેપ્ટર 3 સ્ટાર્ટ કર્યું હતું અને ચેપ્ટર 3 ની અંદર આપણે સૌથી ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ વોટ ઇઝ સ્ટેક, કે ભાઈ સ્ટેક શું છે, પછી સ્ટેકની અંદર કેટલા ઓપરેશન્સ પરફોર્મ થઈ શકે, બરોબર. પછી સ્ટેકના બધા ઓપરેશન્સ છે તો એ બધા ઓપરેશન્સ આપણે વન બાય વન લર્ન કર્યા હતા કે સ્ટેકના કેટલા ઓપરેશન્સ છે, તો કે પુશ ઓપરેશન છે, પોપ ઓપરેશન છે, બરોબર. પછી પીપ ઓપરેશન છે, ટ્રાવર્સ ઓપરેશન છે. પછી એની અંદરથી આપણે સિલેબસની અંદર બે ઓપ્શન છે. કયા બે ઓપરેશન છે, તો કે પુશ ઓપરેશન અને પોપ ઓપરેશન. તો આપણે સ્ટેકની અંદર એલિમેન્ટ એડ કરવો છે તો એલિમેન્ટ એડ કઈ રીતે થાય છે, તો એને આપણે શું કીધું હતું કે પુશ ઓપરેશન. પછી સ્ટેક છે એ સ્ટેકની અંદરથી એલિમેન્ટ ડિલીટ કરવો છે તો એલિમેન્ટ ડિલીટ થાય એ ઓપરેશનને શું કહેવાય, તો કે પોપ ઓપરેશન. એ બધું લર્ન કર્યા. પછી એની પછીના લેક્ચર નંબર 2 ની અંદર આપણે ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ લર્ન કર્યા. તો આ ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ છે શું, તો કે આ બધી સ્ટેકની એપ્લિકેશન છે. એટલે આપણે સેકન્ડ લેક્ચરની અંદર સ્ટેક છે એની એપ્લિકેશન કમ્પ્લીટ લર્ન કર્યા. હવે આજે આગળ આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું ને કે ઇનફિક્સ એક્સપ્રેશન આપ્યું હોય એને પ્રીફિક્સમાં કઈ રીતે કન્વર્ટ થાય અથવા તો એને પોસ્ટફિક્સમાં કઈ રીતે કન્વર્ટ થાય. તો આપણે મેથડ નંબર 1 જોઈ હતી કે જે પ્રાયોરિટી વાઇઝ છે, બરોબર, એ પ્રાયોરિટી વાઇઝ અને એના રૂલ્સ બી જોયા હતા. તો આજે આપણે આવું જ ઇનફિક્સ ઓપરેશન આપ્યું હોય, બરોબર, અથવા તો કોઈ પોસ્ટફિક્સ કે પ્રીફિક્સ એક્સપ્રેશન આપ્યું હોય તો એને ઇવેલ્યુટ કઈ રીતે કરવું, તો આપણે એને શું કરવું, ઇવેલ્યુટ કઈ રીતે કરવું, તો આપણે આજે એ લર્ન કરવાનું છે, બરોબર. અને પછી શું જોશું આપણે, તો કે ઇનફિક્સ એક્સપ્રેશન આપ્યું છે આપણને, તો એ ઇનફિક્સ એક્સપ્રેશનને આપણે પ્રીફિક્સ અથવા તો પોસ્ટફિક્સમાં કઈ રીતે કન્વર્ટ કરવું, બરોબર. એક મેથડ જોઈએ આપણે નોર્મલ કેલ્ક્યુલેશન વાળી, બીજી મેથડ જોઈશું આપણે આજે સ્ટેક વાળી. ક્લિયર? તો સૌથી પહેલો ટોપિક છે આપણો આજનો કે એલ્ગોરિધમ ફોર ઇવેલ્યુએટિંગ અ પોસ્ટફિક્સ એક્સપ્રેશન, કે ભાઈ કોઈ બી પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે તેને ઇવેલ્યુએટ કઈ રીતે કરવું. હવે જો આની પહેલા આપણે જે લર્ન કર્યા હતા ને એ શું હતું કે કન્વર્ઝેશન હતું. એ શું હતું? કન્વર્ઝેશન હતું. જ્યારે આજે આપણે જે જોવાનું છે એ શું જોવાનું છે, ઇવેલ્યુએટિંગ. ઇવેલ્યુએટિંગ એટલે શું, તો કે કોઈ બી આપણને એક્સપ્રેશન આપ્યું હોય એ એક્સપ્રેશન ની અંદર એની વેલ્યુ પુટ કરો, બરોબર, અને પછી આખું એક્સપ્રેશન સોલ્વ કરો તો એને ઇવેલ્યુએટ કહેવાય. એટલે કે આખું જે એક્સપ્રેશન છે એને આપણે સોલ્વ કરવાનું છે. તો એક્સપ્રેશન કયા ફોર્મમાં આપ્યું છે આપણને, પોસ્ટફિક્સ ફોર્મની અંદર આપેલું છે. ક્લિયર? તો પોસ્ટફિક્સ એક્સપ્રેશનને આપણે શું કરવાનું છે, ઇવેલ્યુએટ કરવાનું. તો એની માટેનો એલ્ગોરિધમ જોવાનો છે. તો આપણને બધાને ખ્યાલ છે કે એલ્ગોરિધમ છે એ કઈ રીતે સ્ટાર્ટ થાય છે. ઓકે, એલ્ગોરિધમ કઈ રીતે સ્ટાર્ટ થાય, તો કે સૌથી પહેલા એલ્ગોરિધમનું શું હોવું જોઈએ, એક નેમ હોવું જોઈએ. એલ્ગોરિધમનું શું હોવું જોઈએ, એક નેમ હોવું જોઈએ. તો આપણા એલ્ગોરિધમનું નેમ શું છે, પોસ્ટફિક્સ એક્સપ્રેશન. હવે આ એલ્ગોરિધમની માટે આપણે કેટલી વસ્તુ કન્સિડર કરવાની છે, તો કે 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આપણે એલ્ગોરિધમની અંદર એક વર્ડ યુઝ કરશું, એ વર્ડનું નેમ છે ઓપરાન્ડ સ્ટેક. એટલે આપણે OPND સ્ટેક આ આપણે યુઝ કરશું તો એનો મીનિંગ શું થાય છે, ઓપરાન્ડ સ્ટેક. એટલે જ્યાં બી એલ્ગોરિધમમાં આ વર્ડ ટાઈપ થાય OPND સ્ટેક એટલે ત્યાં એનો સમજવાનો કે એનો મીનિંગ શું થાય છે, ઓપરાન્ડ સ્ટેક. બીજું કે આપણે ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ જોયું ત્યારે આપણે જોયું હતું કે જે A છે, B છે, બરોબર. આ A કેવા આપણે સપોઝ બે નંબરનું એડિશન કરવું છે કે A + B. તો આ જે A અને B છે એને શું કહેવાય, તો કે A છે એ આપણો શું છે, ઓપરાન્ડ 1, B છે એ આપણો શું છે, ઓપરાન્ડ 2. તો આ બંનેને ઓપરાન્ડ કહેવાય અને આને શું કહેવાય, ઓપરેટર કહેવાય. તો આપણે ઓપરાન્ડને ધ્યાનમાં લેવાના છે. તો OPND1 એટલે ઓપરાન્ડ 1, આનો મતલબ છે ઓપરાન્ડ 2, અને આને આપણે ક્યાં ઇન્સર્ટ કરશું, આપણે સ્ટેકની અંદર. તો ઇવેલ્યુએશન કરવા માટે આપણે સ્ટેક નામના કન્સેપ્ટનો યુઝ કરશું, કારણ કે આ કોની એપ્લિકેશન છે, સ્ટેકની. એટલે જે સ્ટેક યુઝ કરશું એ સ્ટેકની અંદર આપણે શું નાખવાનું છે, ઓપરાન્ડ પ્લેસ કરવાના છે. એટલે આને આપણે કહીશું ઓપરાન્ડ સ્ટેક. તો આપણો એલ્ગોરિધમનું નેમ હતું પોસ્ટફિક્સ એક્સપ્રેશન. આપણે કોને ઇવેલ્યુએટ કરવું છે, તો કે પોસ્ટફિક્સ એક્સપ્રેશનને. તો સૌથી પહેલું છે સ્ટેપ 1 કે એમ્પ્ટી સ્ટેક. સૌથી પહેલા શું કરવાનું છે, આપણે એક એમ્પ્ટી સ્ટેક લેવાનો છે. તો એમ્પ્ટી સ્ટેક છે એને આપણે શું નામ આપી દીધું, ઓપરાન્ડ સ્ટેક. હવે શું કરશું, તો કે આપણને પોસ્ટફિક્સ એક્સપ્રેશન આપ્યું હોય, શું આપ્યું હોય, પોસ્ટફિક્સ એક્સપ્રેશન. તો એ પોસ્ટફિક્સ એક્સપ્રેશનને આપણે સ્કેન કરશું. એટલે કે આપણને જે ઇનપુટ આપેલું છે ઇનપુટને આપણે સ્કેન કરશું. સ્કેન ધ ઇનપુટ સ્ટ્રીંગ.
એટલે કે આપણને જે આવું એક્સપ્રેશન આપ્યું છે એને આપણે સ્કેન કરવાનું છે. તો A થી સ્ટાર્ટ કરવું કે B થી સ્ટાર્ટ કરવું? તો કે સ્કેન ધ ઇનપુટ સ્ટ્રિંગ ફોર રીડિંગ 1, લેફ્ટ ટુ રાઈટ સ્ટાર્ટ કરો. એટલે આપણી જે આખી સ્ટ્રિંગ છે એને સ્કેન કરો. એટલે કે પહેલા આપણે A રીડ કરશું, પછી પ્લસ રીડ કરશું, પછી B રીડ કરશું. હવે આપણું પોસ્ટફિક્સ છે, તો પોસ્ટફિક્સ ની એની અંદર કઈ રીતે લખાય? તો કે આવી રીતે લખાય A B પ્લસ સપોઝ કે આવી રીતે કંઈક આપણું એક્સપ્રેશન આપેલું હોય, તો એક્સપ્રેશનને ક્યાંથી રીડ કરવાનું? લેફ્ટ ટુ રાઈટ અને 1 બાય 1 રીડ કરવાનું. હવે બરોબર. અને આ જે સ્કેનિંગની પ્રોસેસ છે એ ક્યાં સુધી કરવાની? તો કે રિપીટ થ્રુ ધ સ્ટેપ 3, એટલે કે સ્ટેપ 2 થી સ્ટેપ 3 ની પ્રોસેસ છે કન્ટિન્યુઅસ રિપીટ કરો. ક્યાં સુધી? જ્યાં સુધી આ સ્ટ્રિંગ રીડ કરતા કરતા એનો એન્ડ ના આવી જાય ત્યાં સુધી. બરોબર. હવે શું કરવાનું છે? નેક્સ્ટ ઇનપુટ કેરેક્ટર, એટલે કે જે નેક્સ્ટ ઇનપુટ કેરેક્ટર આવે છે એને આપણે ક્યાં અસાઇન કરી દઈશું? સિમ્બોલમાં. તો સૌથી પહેલા A આવ્યો, તો A ની વેલ્યુ ક્યાં અસાઇન થઈ ગઈ? સિમ્બોલમાં. તો SYMB એ શું છે? સિમ્બોલનું શોર્ટ ફોર્મ છે, એટલે સિમ્બોલ નામનો વેરિયેબલ છે. એટલે જેમ જેમ નેક્સ્ટ તમે કેરેક્ટર રીડ કરતા જાઓ એને ક્યાં પ્લેસ કરી દેશો તમે? તો કે સિમ્બોલની અંદર. તો આપણે જે આજે જોવાનું છે એ એલ્ગોરિધમ છે ફોર ઇવેલ્યુટિંગ અ પોસ્ટફિક્સ એક્સપ્રેશન, કે ભાઈ કોઈ બી પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે તો એને કઈ રીતે ઇવેલ્યુટ થાય. તો એની માટે આપણે જોયું હતું કે એલ્ગોરિધમ સૌથી પહેલા કઈ રીતે સ્ટાર્ટ થાય? તો કે પોસ્ટફિક્સ એક્સપ્રેશન, કોઈ બી એલ્ગોરિધમનું એક સ્ટાર્ટિંગની અંદર નેમ હોવું જોઈએ. પછી આપણે જે જોયું હતું કે આ ઓપન સ્ટેક છે એ શું છે આપણી માટે? તો કે ઓપરાન્ડ સ્ટેક છે. આ આપણું ઓપરાન્ડ 1 છે અને આ આપણું ઓપરાન્ડ 2 છે. ક્લિયર? હવે સૌથી પહેલા શું કરશું? તો કે ઇનિશિયલી આપણો જે સ્ટેક હશે એ સ્ટેક કેવો હોવાનો આપણી માટે? તો કે સ્ટેક છે એ એમ્પ્ટી હોવાનો. ક્લિયર? એટલે આપણે ઓપરાન્ડ સ્ટેકને શું કન્સિડર કરશું? એમ્પ્ટી સ્ટેક. નેક્સ્ટ આપણે જે આપણી સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગને શું કરશું? તો કે લેફ્ટ ટુ રાઈટ આપણે શું કરશું? સ્કેન કરશું. એટલે કે A B C માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન આવી આપણી એક સ્ટ્રિંગ છે. તો એ સ્ટ્રિંગને આપણે લેફ્ટ ટુ રાઈટ છે સ્કેન કરવાના છીએ. ક્લિયર? એટલે સ્કેન ધ ઇનપુટ સ્ટ્રિંગ ફોર રીડિંગ 1, એટલે કે આપણી ઇનપુટ સ્ટ્રિંગ છે એને શું કરો? સ્કેન કરો. સ્કેન કર્યા પછી આપણે આ સ્કેનિંગની પ્રોસેસ ક્યાં સુધી કરવાની છે? તો કે રિપીટ થ્રુ ધ સ્ટેપ 3, એટલે કે સ્ટેપ 3 સુધીની જે પ્રોસેસ છે તે આપણે રિપીટ કરવાની છે. ક્યાં સુધી? તો કે રિપીટ કરતા કરતા આપણી સ્ટ્રિંગનો એન્ડ ના આવે ત્યાં સુધી. શું કરવાનું છે? તો કે એક એક ઇનપુટ લઈ અને પહેલા આપણે એને સિમ્બોલની અંદર શું કરવાનું છે? સ્ટોર કરવાનું છે. ક્લિયર? તો જે બી આપણે નેક્સ્ટ કેરેક્ટર રીડ કરશું એને આપણે સિમ્બોલમાં સ્ટોર કરશું. હવે આપણું ઓપરેશન સ્ટાર્ટ થાય છે મેન. તો સ્ટેપ 3 શું કહે છે? ચેક ધ ઓપરાન્ડ, એટલે કે ચેક કરો કે ભાઈ તમે જે રીડ કર્યું અથવા તો નેક્સ્ટ સ્કેન કર્યું એ ઓપરાન્ડ છે. તો જો આપણે સિમ્બોલની અંદર જે વેલ્યુ હોય એ જો ઓપરાન્ડ હોય તો સૌથી પહેલા આપણે સ્ટેપ 2 આ સ્ટ્રિંગને સ્કેન કરશું. તો સ્કેન કરતી વખતે ફર્સ્ટ શું આવ્યું? તો કે ફર્સ્ટ છે A. તો હવે ચેક કરો કે ઇફ ધ સિમ્બોલ ઇઝ એન ઓપરાન્ડ, તો અત્યારે સિમ્બોલની અંદર શું છે? તો કે મારી A નામની વેલ્યુ છે. તો હવે ચેક કરો કે સિમ્બોલની અંદર શું છે? A. તો A ઓપરાન્ડ છે? હા, A ઓપરાન્ડ છે, ઓપરેટર નથી. તો શું કરવાનું? તો પુશ ધ ઓપરાન્ડ ટુ ધ સ્ટેક. તો સપોઝ કે આપણી પાસે એક સ્ટેક છે, આ એક સ્ટેક છે. તો જે તમે રીડ કર્યું છે ને એને સ્ટેકની અંદર નાખી દો. એટલે કે A છે એ ક્યાં આવી ગયું? સ્ટેકની અંદર આવી ગયું. હવે સપોઝ જે આપણે સિમ્બોલની અંદર છે એ ઓપરાન્ડ ના હોય તો B અને C આ બધા કેસમાં શું થશે? એ ઓપરાન્ડ છે. પણ ઓપરાન્ડ ન હોય તો શું હોઈ શકે? તો કે કોઈ વેલ્યુ હોઈ શકે. તો એવા કેસની અંદર શું કરો? પોપ કરો. બરોબર? તો સપોઝ કે A B ને C છે એ ત્રણેય આપણે સ્ટેકની અંદર ઇન્સર્ટ કરી દીધા. A B અને C. હવે નેક્સ્ટ વેલ્યુ જે આવી એ શું છે? માઇનસ છે. તો ચેક સિમ્બોલની અંદર અત્યારે શું છે? તો કે સિમ્બોલની અંદર આપણું અત્યારે શું છે? તો કે માઇનસની સાઇન છે. ક્લિયર? તો માઇનસની સાઇન ઓપરાન્ડ છે? નહીં. એટલે ઇફ પાર્ટમાં જશે તો કે નહીં, એટલે ડાયરેક્ટ એલ્સ પાર્ટમાં. તો ઓપરાન્ડ 2 અને એની પછી ઓપરાન્ડ 1 બંનેને સ્ટેકમાંથી બહાર કાઢી લો. એટલે અત્યારે આપણે જે સ્ટેકની અંદર શું છે? તો કે સ્ટેકની અંદર છે C. તો C ને બહાર કાઢો અને સ્ટેકની અંદરથી B ને બહાર કાઢો. બરોબર? પછી શું છે? માઇનસ, એટલે કે B માઇનસ C કરો. એટલે કે B માઇનસ C. એટલે શું કે છે? કે રિઝલ્ટ ઓફ એપ્લાઇંગ ધ સિમ્બોલ. આપણો સિમ્બોલ કયો છે? માઇનસ. તો B અને B માંથી C ની વેલ્યુ બાદ કરી
અને જે જવાબ આવે છે એ જવાબને તમે ડેટાબેઝની અંદર એડ કરી દો. ક્લિયર? તો સપોઝ કે a ની વેલ્યુ આપણને શું હોય આ કેસની અંદર a b અને c ની વેલ્યુ આપી હોય તો b ની વેલ્યુ સપોઝ કે 5 છે અને c ની વેલ્યુ 3 છે તો 5 - 3 એટલે જે 2 આવે છે તો એ 2 ને પાછું આપણે સ્ટેક ની અંદર શું કરી દેવાનું છે એડ કરી દેવાનું છે એટલે કે અહીંયા a હોય અને અહીંયા જે જવાબ આવ્યો હોય એ 2. સિમ્પલ શું કરવાનું છે તો કે લેફ્ટ ટુ રાઈટ બધા રીડ કરવાના છે. જો ઓપરેન્ડ હોય તો એને સ્ટેક ની અંદર એડ કરવાનો છે. જ્યારે બી કોઈ ઓપરેટર આવે એટલે છેલ્લી બે વેલ્યુ હોય સ્ટેકમાંથી બહાર કાઢવાની છે. જે ઓપરેટર હોય એ ઓપરેશન પરફોર્મ કરવાનું અને રિઝલ્ટ ને પાછું સ્ટેક ની અંદર શું કરી દેવાનું એડ કરી દેવાનું. આનો એક્ઝામ્પલ જોશું એટલે એકદમ તમને ક્લિયર સમજાશે. હવે શું કરશું તો કે ફાઇનલ જે રિઝલ્ટ આવ્યું હતું એને આપણે શું કરી દીધું કે રિઝલ્ટની વેલ્યુ ને સ્ટેક ની અંદર આપણે એડ કરી દીધી અને લાસ્ટમાં ફાઇનલ બધું જ ઓપરેશન પરફોર્મ થઈ જાય એટલે જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટને શું કરી દો પોપ કરી દો અને રિઝલ્ટને પ્રિન્ટ કરી દો. તો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ક્લિયરલી આઈડિયા આવશે. તો સૌથી પહેલા આપણું એક્ઝામ્પલ છે તો જો ઇવેલ્યુટિંગ પોસ્ટફિક્સ ઓપરેશન તો આપણું ઓપરેશન છે ક્લિયર. તો આ પોસ્ટફિક્સ એક્સપ્રેશન આપેલું હશે આપણને અને એને ઇવેલ્યુટ કરવાનું છે. તો જો અહીંયા આપણને વેલ્યુ ક્લિયરલી આપેલી છે તો આ એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ તો સૌથી પહેલા શું કરવાનું છે સ્ટ્રિંગ ને લેફ્ટ ટુ રાઈટ રીડ કરવાની છે. જો ઓપરેન્ડ આવે તો એને સ્ટેક ની અંદર ઇન્સર્ટ કરવાનો. ઓપરેશન આવે તો એ ઓપરેશન છેલ્લા બે ઉપર આપણે પરફોર્મ કરવાનું. તો સૌથી પહેલા રીડ કરી સ્ટ્રિંગ તો આપણું સ્ટેપ નંબર 2 રીડ કરો તો 5 રીડ કર્યા તો 5 શું છે ઓપરેન્ડ છે તો ઓપરેન્ડ ને સ્ટેક ની અંદર ઇન્સર્ટ કરી દો. તો જો 5 ઓપરેન્ડ છે સ્ટેક ની અંદર ઇન્સર્ટ થઈ ગયા તો સ્ટેક ની અંદર ઇન્સર્ટ થાય એટલે ટોપ હોય એ શું થાય એક ઇન્ક્રીમેન્ટ થાય ને. તો હવે આપણો ટોપ ઉપર આવી ગયો આ 5 છે તો હવે નેક્સ્ટ વેલ્યુ આવશે એ ટોપમાં આવશે. હવે નેક્સ્ટ વેલ્યુ રીડ કરો 6 તો 6 ઓપરેન્ડ છે તો સ્ટેકના ટોપમાં ઇન્સર્ટ થઈ જશે એટલે 6 ઇન્સર્ટ થઈ ગયું તો હવે ટોપ આ પોઝિશનને રિપ્રેઝન્ટ ના કરી શકે એટલે ટોપ ઇઝ ઇક્વલ ટુ શું કરશું આપણે ટોપ +1. તો હવે જો નેક્સ્ટ સ્ટેપની અંદર શું થશે કે ટોપ આપણો અહીંયા આવી ગયો. હવે નેક્સ્ટ રીડ કરો 2 છે તો 2 શું છે તો કે ઓપરેન્ડ તો એ શું થશે આપણા સ્ટેકની અંદર એડ થશે તો એડ થઈ ગયા. હવે અગેન ટોપ ઇઝ ઇક્વલ ટુ ટોપ +1 બરાબર. તો હવે ટોપ +1 હવે નેક્સ્ટ શું છે તો કે નેક્સ્ટ છે આપણો ઓપરેટર છે કે ઓપરેન્ડ છે તો કે આ સિમ્બોલ છે એટલે ઓપરેટર છે તો આ ડિવિઝનની સાઇન છે. તો જ્યારે બી સિમ્બોલ છે એ શું હોય ઓપરેટર હોય. તો એવા કેસની અંદર શું કરવાનું છે તો કે જો આપણે એલ્ગોરિધમની અંદર જોયું હતું કે છેલ્લા બે જે હોય એને આપણે ડેટાબેઝમાંથી શું કરવાના છે પોપ કરવાના છે. જો કે સિમ્બોલ જો ઓપરેન્ડ ન હોય એનો મતલબ સિમ્બોલ હોય તો ઓપરેન્ડ 2 અને ઓપરેન્ડ 1 ને ડેટાબેઝમાંથી બહાર કાઢવાના છે. પછી જે સિમ્બોલ હોય એ ઓપરેશન પરફોર્મ કરીને વેલ્યુ છે એને સ્ટેકની અંદર પુશ કરી દેવાની છે. ક્લિયર? તો આપણે જોઈએ કે જ્યાં સુધી જેટલા બી ઓપરેન્ડ છે બે સુધી તો બધાને આપણે સ્ટેકની અંદર એડ કરી દઈશું. હવે શું આવ્યું નેક્સ્ટ તો કે સિમ્બોલ હોય એટલે લાસ્ટ 2 ઓપરેન્ડ તો કે લાસ્ટ 2 ઓપરેન્ડ કોણ હતા 2 અને 6 એને ડેટાબેઝમાંથી પોપ કરજો. પછી શું કરવાનું તો કે આ ડિવિઝનની સાઇન છે એટલે 6/2 કરશું. તો જો 6 અને 2 એ બંને શું થઈ ગયા પોપ થઈ ગયા એટલે સ્ટેકમાંથી નીકળી ગયા. હવે શું કરવાનું છે 6/2 એટલે આન્સર કેટલો આવ્યો 3. તો જે વેલ્યુ હોય એને સ્ટેકમાં પાછી એડ કરી દો. તો આ ટોપ ઓફ ધ સ્ટેક છે તો એની અંદર 3 છે એ એડ થઈ ગયા. તો અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ શું આવે છે તો કે હવે નેક્સ્ટ પ્લસ અગેન પ્લસ એટલે શું ઓપરેટર કે ઓપરેન્ડ તો ઓપરેટર હોય એટલે કે કોઈ બી સાઇન હોય એટલે શું કરવાનું કે ઓપરેટર છે ને સ્ટેકમાં જાય ને એટલું યાદ રાખવાનું. એટલે હવે શું કરવાનું કે છેલ્લી બે વેલ્યુ હોય એનો આપણે સરવાળો કરવાનો. તો 3 અને 5 સ્ટેકમાંથી નીકળી ગયા તો શું કરશું કે 5 + 3 એટલે 5 + 3 એટલે 8 એટલે બંને આપણે શું કર્યું સરવાળો કર્યો છેલ્લી બે વેલ્યુનો. હવે જે જવાબ આવે છે એને પાછો સ્ટેકની અંદર એડ કરજો. તો સ્ટેકની અંદર એડ થઈ ગયો. હવે પ્રોસેસ કન્ટિન્યુ કરો. હવે નેક્સ્ટ કોણ આવે છે 1 તો 1 શું છે આપણો તો કે ઓપરેટર નહીં 1 શું છે ઓપરેન્ડ તો ઓપરેન્ડને સ્ટેકની અંદર એડ કરી દીધો. ટોપ ઇઝ ઇક્વલ ટુ ટોપ +1. હવે નેક્સ્ટ શું આવે છે જો આપણે 1 ને એડ કરી દીધો હવે ટોપ ઇઝ ઇક્વલ ટુ ટોપ +1 થઈ જશે. હવે નેક્સ્ટ 3 આવે છે તો 3 ને આપણે શું કરશું સ્ટેકની અંદર ઇન્સર્ટ કરી દઈશું. 3 ઇન્સર્ટ થઈ ગયા. હવે નેક્સ્ટ શું આવે છે તો કે
મલ્ટિપ્લિકેશન અગેન સિમ્બોલ છે એટલે સિમ્બોલ ડેટાબેઝ સ્ટેક ની અંદર એડ થાય નહીં. સિમ્બોલ આવે એટલે એની પહેલાની બે વેલ્યુ ને સ્ટેક માંથી બહાર કાઢવાની. તો સ્ટેક માંથી બહાર કાઢશું આ બંને વેલ્યુ પર કયું ઓપરેશન પરફોર્મ થશે તો કે મલ્ટિપ્લિકેશન એટલે 3 ક્રોસ 1. તો 3 ક્રોસ 1 એટલે અથવા 1 ક્રોસ 3 કેટલા થયા 3. જે રિઝલ્ટ આવે એને પાછું સ્ટેક ની અંદર ટોપમાં એડ કરી દો એટલે એડ થઈ ગયું. હવે નેક્સ્ટ સિમ્બોલ રીડ કરો તો નેક્સ્ટ શું છે માઇનસ. તો આ શું છે તો અગેન આ ઓપરેશન છે. તો હવે લાસ્ટ ટુ વેલ્યુ સ્ટેક માંથી બહાર કાઢો 8 - 3 કેટલા થાય 5. તો સ્ટેક ની અંદર રિઝલ્ટ હોય એમ એડ કરજો. હવે સ્ટ્રિંગ ની અંદર નેક્સ્ટ રીડ કરો તો શું થઈ ગયું સ્ટ્રિંગ નો એન્ડ આવી ગયો. સ્ટ્રિંગ નો એન્ડ આવી જાય એટલે આપણે શું કરશું તો કે જે કઈ સ્ટેકમાં છે એ બધું જ આપણે શું કરી દઈશું પોપ કરી દઈશું. તો સ્ટેક ની અંદરથી શું કરી દીધું આપણે પોપ કરી દીધું. તો ફાઇનલ જે બહાર આવે એ આપણો આન્સર. ક્લિયર. તો સિમ્પલ શું કરવાનું ડેટા હોય એ સ્ટેકમાં જાય જ્યારે આવા કઈ ઓપરેશન હોય ત્યારે જે છેલ્લી બે વેલ્યુ હોય એને બહાર કાઢી અને જે ઓપરેશન હોય એ પરફોર્મ કરવાનું અને રિઝલ્ટ હોય એને પાછું સ્ટેક ની અંદર એડ કરી દેવાનું. તો એક્ઝામ ની અંદર તમને આવું ઇવેલ્યુટિંગ પોસ્ટફિક્સ એક્સપ્રેશન પૂછાઈ શકે. હવે આવી આ રકમ છે એની બદલે તમને કોઈ બી રકમ પૂછાય તો એકદમ ઈઝી છે એટલે તમને આવડશે. ક્લિયર. તો આ આપણે જોયું ઇવેલ્યુટિંગ પોસ્ટફિક્સ એક્સપ્રેશન. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન. તો આપણે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન જે બોર્ડ લેક્ચર હતો એમાં બી જોયું પણ આ બી કન્વર્ઝેશન છે. તો આ યુઝિંગ કોણ છે સ્ટેક. તો તમારે એક્ઝામમાં ખાસ જોવાનું કે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન છે તો ખાલી કન્વર્ઝેશન લખ્યું તો આની પહેલાના લેક્ચરમાં આપણે જે લર્ન કર્યું એ આવે. પણ તમને જો એમ કે યુઝિંગ સ્ટેક તો તમારે હવે જે મેથડ શીખવાડીએ એ એપ્લાય કરવાની. ક્લિયર. તો સૌથી પહેલા એનો એલ્ગોરિધમ જોઈએ કે રીડ ધ ઇનફિક્સ એક્સપ્રેશન ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઈટ. એટલે કે આપણને જે એક્સપ્રેશન આપ્યું હોય ઇનફિક્સ એક્સપ્રેશન એ આપણે લેફ્ટ ટુ રાઈટ રીડ કરવાનું અને એટ અ ટાઈમ કેટલા કેરેક્ટર લેવાના તો કે 1 કેરેક્ટર એટ અ ટાઈમ. ક્લિયર. સ્ટેપ નંબર 2. હવે આપણે જો રીડ કરીએ છીએ એ રીડ કરતા કરતા ઇફ ધ ઇનપુટ સિમ્બોલ રીડ ઓપનિંગ બ્રેકેટ હોય એટલે આપણે જે રીડ કર્યું એમાં ઓપનિંગ બ્રેકેટ નો સિમ્બોલ આવ્યો તો શું કરો પુશ ઇટ ઓન ટુ ધ સ્ટેક. તો એને સ્ટેક ની અંદર એડ કરી દો. ક્લિયર. હવે આ પોસિબિલિટી નથી તો બીજી કઈ પોસિબિલિટી છે તો કે જો આપણે સ્ટ્રિંગ રીડ કરી તો રીડ કરતી વખતે શું હોય ઇફ ધ ઇનપુટ સિમ્બોલ રીડ ઓપરેન્ડ હોય એટલે તમે જે રીડ કર્યું એ સપોઝ ઓપરેન્ડ છે તો એ ઓપરેન્ડ ને શું કરશો તો કે પ્લેસ ઇટ ઇન ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન એટલે કે ઓપરેન્ડ આવે તો એને જવાબમાં જવા દો. આપણે કરીએ છીએ શું ઇનફિક્સ એક્સપ્રેશન ને આપણે કન્વર્ટ કરીએ છીએ પોસ્ટફિક્સમાં. તો ત્રણ પોસિબિલિટી હોય કા ઓપરેટર આવે કા ઓપરેન્ડ આવે અને કા કોઈ આવે ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ આવે. ક્લિયર. કઈ ત્રણ પોસિબિલિટી છે તો એક તો આવા કોઈ બી ડેટા આવે બરોબર. બીજું શું હોય ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ હોય અને ત્રીજું શું હોય તો કે પ્લસ માઇનસ આ મલ્ટિપ્લિકેશન બરોબર ડિવિઝન મોડ્યુલો આવા કોઈ સિમ્બોલ હોય. ત્રણ પોસિબિલિટી છે. તો જો ઓપરેન્ડ આવે તો એને ડાયરેક્ટ આપણા જવાબ જે છે એની અંદર જવા દો. જો ઓપનિંગ બ્રેકેટ આવે છે તો એને સ્ટેક આપણું જે સ્ટેક છે એ સ્ટેક ની અંદર શું કરી દેવાનું ઇન્સર્ટ કરી દેવાનું. હવે ત્રીજી પોસિબિલિટી જોઈએ કે ઇફ ધ ઇનપુટ સિમ્બોલ રીડ ઇઝ ઓપરેટર. હવે આ પોસિબિલિટી હોય આમાંથી કોઈ હોય તો એવા કેસમાં શું કરવાનું તો કે પહેલી પોસિબિલિટી ચેક ઇફ ધ પ્રાયોરિટી ઓફ ધ ઓપરેટર ઇન ધ સ્ટેક એટલે કે સ્ટેક ની અંદર જે ઓપરેટર છે એની પ્રાયોરિટી ચેક કરો. જો સ્ટેક ની અંદર છે એની પ્રાયોરિટી છે ઇઝ ગ્રેટર હોય કોની કરતા તો કે ધેન ધ પ્રાયોરિટી ઓફ ઇનકમિંગ. તો અત્યારે જો સ્ટેકમાં કોણ છે ક્લોઝિંગ બ્રેકેટ છે સપોઝ ઇનકમિંગ ની અંદર આવે છે પ્લસ તો ક્લોઝિંગ બ્રેકેટ અને પ્લસ ની પ્રાયોરિટી ચેક કરો. હવે આપણને શું કહે છે કે પ્રાયોરિટી ઓફ ઓપરેટર ઇન ધ સ્ટેક સ્ટેક ની અંદર જે છે એની પ્રાયોરિટી છે ઇનકમિંગ કરતા હાઈ હોય તો એવા કેસની અંદર શું કરો અંદર જે હાઈ પ્રાયોરિટી વાળો છે એને બહાર કાઢી લો બરોબર. ધેન પોપ ધેટ ઓપરેટર ફ્રોમ ધ સ્ટેક. તો અંદર જો હાઈ પ્રાયોરિટી વાળો હોય તો એને બહાર કાઢી લેવાનો બરોબર. એન્ડ પ્લેસ ઇટ ઇન ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન એટલે કે જે અંદર છે એને જવાબની અંદર જવા દો બરોબર. હવે આ સ્ટેપ ક્યાં સુધી રિપીટ કરવાનો તો કે રિપીટ સ્ટેપ 4A એટલે કે 4A એટલે કે આ આવી કન્ટિન્યુઅસ પ્રાયોરિટી ચેક કરવાનું જે સ્ટેપ છે એ ક્યાં સુધી ચેક કરવાનું છે તો કે ટીલ વી ગેટ ઓપરેટર ઇન ધ સ્ટેક એટલે કે જ્યાં સુધી સ્ટેક ની અંદર એવો ઓપરેટર હોય કે જેની ઇનકમિંગ પ્રાયોરિટી છે બરોબર એ કેવી છે તો કે which has greater priority than the incoming operator.
ઇનકમિંગ ઓપરેટરની પ્રાયોરિટી જ્યાં હાઈ બને અને સ્ટેકની અંદર છે એ લો બને ત્યાં સુધી આપણે આવી પ્રોસેસ કરવાની છે. તો આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને એકદમ ક્લિયર સમજાશે. હવે સપોઝ અહીંયા શું છે તો કે આની અંદર જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી લો હોય અને જે બહારથી આવે છે ઇનકમિંગ એની પ્રાયોરિટી હાઈ હોય તો શું કરવાનું તો કે અધરવાઇઝ પુશ ધ ઓપરેટર બીઇંગ રીડ, જે ઓપરેટર રીડ કરીએ છીએ એને સ્ટેકની અંદર એડ કરી દો. તો આ જે છે એ અને બી હું તમને સિમ્પલ સમજાવું. સપોઝ આપણે અત્યારે ક્લાસની અંદર લેક્ચર લઈએ છીએ બરોબર, તો આપણો ક્લાસ છે એ શું છે સ્ટેક છે. તો આપણે બધા અંદર બેઠા છીએ એટલે આપણે બધા ઇન સ્ટેક કહેવાય. હવે બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો પહેલા આપણા લેક્ચરની પ્રાયોરિટી વધુ છે કે જે બહારથી આવે છે એની વધુ છે બરોબર. તો જો લેક્ચરની અંદર જે છે એની પ્રાયોરિટી વધુ હોય, બહારથી કોઈ બોલાવવા આવે કે આ સ્ટુડન્ટ્સને બોલાવો તો અંદર છે એની બહાર જવાની પ્રાયોરિટી વધુ હોય તો એને બહાર જવા દેવાનો. પણ જે બહારથી બોલાવવા આવે છે એની પ્રાયોરિટી ઓછી હોય તો એને અંદર આવવા દેવાનો બરોબર. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ક્લિયર સમજાઈ જશે. હવે જો કે આપણે સિમ્બોલ રીડ કરીએ છીએ તો સિમ્બોલની અંદર જો આપણે ક્લોઝિંગ બ્રેકેટ આવે, ઇફ વી રીડ ઇનપુટ ઓપરેટર બરોબર, અને ઈ ઇનપુટ ઓપરેટર કયો હોય તો કે ક્લોઝિંગ બ્રેકેટ હોય, તો એવા કેસમાં શું કરવાનું કે સ્ટેકની અંદર જેટલી વેલ્યુ છે ને બધી પોપ કરી દેવાની. એટલે કે પોપ ઓલ ધ એલિમેન્ટ્સ, સ્ટેકની અંદરથી બધા જ એલિમેન્ટ પોપ કરી દો. ક્યાં સુધી તો કે જ્યાં સુધી ઈ ક્લોઝિંગ બ્રેકેટની સામે રિલેટેડ ઓપનિંગ બ્રેકેટ ના આવે ત્યાં સુધી. અને જેટલું તમે પોપ કર્યું છે એ બધાને તમે રિઝલ્ટની અંદર જવા દો બરોબર. તો કેવો સિનારીઓ છે તો કે આ જો આપણો સ્ટેક છે બરોબર. સ્ટેકની અંદર શું છે તો કે ક્લોઝિંગ બ્રેકેટ છે, પછી છે પ્લસ, પછી માઇનસ છે. હવે તમે જે ઇનપુટ રીડ કરો છો એ ક્લોઝિંગ બ્રેકેટ આવે છે. તો ક્લોઝિંગ બ્રેકેટ આવે ને ત્યારે શું કરવાનું, સ્ટેકમાં જે છે ને એને પોપ કરી દેવાનું. તો પેલા માઇનસ પોપ થઈ જાય એટલે માઇનસ પોપ થઈ ગયા, પછી શું પોપ થઈ ગયું તો કે પ્લસ. એ પોપ ક્યાં સુધી કરવાનું તો કે ઈ ક્લોઝિંગ સામે આવો સ્ટેકની અંદર ઓપનિંગ બ્રેકેટ નો આવે ને ત્યાં સુધી. એટલે ઓપનિંગ બ્રેકેટ આવે એટલે પછી ઓપનિંગ બ્રેકેટ ને બહાર કાઢી લેવાનું. ક્લિયર. એટલે જ્યારે ક્લોઝિંગ બ્રેકેટ આવે તો એની પહેલાનો આવો ઓપનિંગ બ્રેકેટ એક અંદર હશે જ તે. એટલે ઈ ઓપનિંગ બ્રેકેટ ના આવે ત્યાં સુધી બધું શું કરજો પોપ કરજો. ક્લિયર. પછી લાસ્ટમાં શું કરવાનું છે તો કે ફાઇનલી પોપ ધ રિમેનિંગ કન્ટેન્ટ. આખી આપણી આખી સ્ટ્રિંગ છે એ સ્કેન થઈ જાય, બધાનો ટર્ન આવી જાય તો છેલ્લે સ્ટેકમાં જે ખાલી વધ્યું છે એ બધું સ્ટેકની અંદરથી શું કરજો પોપ કરજો બરોબર. અને એને શું કરજો ક્યાં સુધી બધી વસ્તુ પોપ કરવાની તો કે જ્યાં સુધી સ્ટેક છે આપણો ખાલી ન થઈ જાય ત્યાં સુધી. અને એ બધી જ વસ્તુને આપણે શું કરવાનું છે તો કે આન્સરની અંદર લખી દેવાનું. તો આપણો એમ શું હતો ઇનફિક્સમાંથી પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરવાનું છે, પણ મેથડ કઈ યુઝ કરવાની છે સ્ટેક. તો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ફાઇનલી છેલ્લે જે સ્ટેકમાંથી પોપ કર્યું છે એ બધું જ પ્રિન્ટ કરજો. એટલે પ્રિન્ટ ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન એઝ અ રિઝલ્ટ. તો એ તમારું શું હશે રિઝલ્ટ હશે. ક્લિયર. તો આપણો એલ્ગોરિધમ હતો એ કોની માટેનો હતો પોસ્ટફિક્સ કન્વર્ઝેશન હતો. અને એની અંદર આપણે ઇનપુટમાં શું આપવાનું છે તો કે આપણી જે ઇનફિક્સની એક્સપ્રેશન છે એ આપવાનું છે. ક્લિયર. તો જો એક્ઝામ્પલ જોઈએ તો આ એક્ઝામ્પલની અંદર તમારે જે પ્રાયોરિટી ચેક કરવાની છે આ પ્રાયોરિટી ટેબલ છે. તો આ પ્રાયોરિટી ટેબલ તમારે યાદ રાખવું પડશે કે બે પ્રાયોરિટી જોવાની છે. એક તો જે સ્ટેકની અંદર છે એની પ્રાયોરિટીને શું કહેવાય ઇનસ્ટેક પ્રાયોરિટી, અને જે બહારથી સ્ટ્રિંગની અંદરથી આવે છે એને શું કહેવાય ઇનકમિંગ પ્રાયોરિટી. તો તમારે ઇનસ્ટેક પ્રાયોરિટી અને ઇનકમિંગ પ્રાયોરિટીને કમ્પેર કરવાની છે. તો પ્લસ અને માઇનસની ઇનસ્ટેક પ્રાયોરિટી કેટલી છે 2 અને એની ઇનકમિંગ પ્રાયોરિટી કેટલી છે તો કે 1. તો આ ટેબલ કઈ રીતે યાદ રાખવું તો કે જો પેલા પ્લસ માઇનસ, મલ્ટિપ્લિકેશન ડિવિઝન, એક્સપોનેન્શિયલ, ઓપનિંગ બ્રેકેટ, ઓપરાન્ડ અને ક્લોઝિંગ બ્રેકેટ. હવે યાદ કઈ રીતે રાખવું તો કે જો 1 2 3 4 5 6, પછી એક સ્કીપ કરી દો 7 8 9 અને 0 બરોબર. અને લાસ્ટમાં લખી દો ના અને 0 બરોબર. એટલે એક્ઝામની અંદર શું આવું ટેબલ બનાવી દેવાનું ઓપરેટર, ઇનસ્ટેક પ્રાયોરિટી અને ઇનકમિંગ પ્રાયોરિટી. આ ટેબલ છે એ તમારે જ્યારે સમ સોલ્વ કરશો ત્યારે યુઝમાં આવશે. ક્લિયર. તો કઈ રીતે યાદ રાખવાનું પેલા પ્લસ માઇનસ, પછી બીજી લાઈનમાં મલ્ટિપ્લિકેશન ડિવિઝન, એક્સપોનેન્શિયલ, ઓપનિંગ બ્રેકેટ, ઓપરાન્ડ અને ક્લોઝિંગ બ્રેકેટ. ડાબી સાઈડથી શરૂ કરો ઇનકમિંગ થી 1 2 3 4 5 6, પછી એક સ્ટેપ સ્કીપ કરી 7 8 9 0 બધું ભરાઈ ગયું. છેલ્લી લાઈન બાકી છે તો કે ના અને 0 બરોબર. હવે આ ટેબલનો યુઝ કરીને આપણે સમ સોલ્વ કરશું. ક્લિયર. તો આપણી પાસે કેટલી પોસિબિલિટી હોય, ઇનપુટ સિમ્બોલ આવશે એને આપણે અહીંયા લખશું, સ્ટેકની અંદર ઇન્સર્ટ કરવાનું એને અહીંયા લખશું, અને જે આન્સર હશે એ અહીંયા હશે. ક્લિયર.
તો આ આપણું ઇનફિક્સ છે. હવે જો આ ઇનફિક્સ છે, આ માઇનસ નથી, સ્ટાર્ટ અહીંયાથી થાય છે. તો આ ઇનફિક્સ આપણે 1 બાય 1 રીડ કરવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું કે આપણને ખબર કેમ પડે કે આ સ્ટ્રિંગ ક્યાં સુધી રીડ કરવાની છે? તો કે એ સ્ટ્રિંગ ની અંદર લાસ્ટમાં એક ક્લોઝિંગ બ્રેકેટ એડ કરી દો. તો સૌથી પહેલા મેં સ્ટ્રિંગ ની અંદર આપણી જે ઇનફિક્સ છે એક્સપ્રેશન, એની અંદર લાસ્ટમાં શું કરી દીધું? એક ક્લોઝિંગ બ્રેકેટ એડ કરી દીધો. ઓકે, એટલે જ્યારે રીડ કરતા આ ક્લોઝિંગ બ્રેકેટ આવે એટલે સમજવાનું તમારી સ્ટ્રિંગ પૂરી થઈ ગઈ. એટલે જ્યારે સ્ટ્રિંગ પૂરી થાય ત્યારે સ્ટેકમાં જેટલું હોય એ બધું બહાર કાઢી લેવાનું. હવે શું કે છે? તો કે લેફ્ટ થી રાઈટ 1 બાય 1 રીડ કરો. તો આપણે સૌથી પહેલા જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કરશું? સ્ટેકની અંદર એક ઓપનિંગ બ્રેકેટ એડ કરી દઈશું. ક્લિયર? એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું છે? સ્ટેકની અંદર એક ઓપનિંગ બ્રેકેટ એડ કરી દેવાનું છે. ક્લિયર? શું કામ? કારણ કે આ ક્લોઝિંગ બ્રેકેટ આવે ત્યારે એની સામે આ ઓપનિંગ બ્રેકેટ હોવું જોઈએ ને. હવે સૌથી પહેલા શું રીડ કરશું? તો કે પહેલો સિમ્બોલ કયો છે? એ. તો જો એ શું છે? ઓપરાન્ડ. તો ઓપરાન્ડને ડાયરેક્ટ આન્સરમાં જવા દેવાનો. તો ઇનપુટ સિમ્બોલ શું છે? ઓપરાન્ડ. તો ઓપરાન્ડ સ્ટેકની અંદર જાય નહીં. એટલે આને શું કરવાનું કે ડાયરેક્ટ આન્સરમાં જવા દીધો. તો સ્ટેકની અંદર ઇનિશિયલી શું હતું? તો કે ઓપનિંગ બ્રેકેટ હતો. બરાબર? એટલે જેવો એ આવ્યો એટલે ડાયરેક્ટ અંદર ગયો. તો જો ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ યુઝિંગ સ્ટેક હોય ત્યારે શું યાદ રાખવાનું કે કોઈ બી ઓપરાન્ડ છે ને એ સ્ટેકમાં જશે નહીં, ખાલી ઓપરેટર જ જશે. આની પહેલાનું હતું જે એ ઇવેલ્યુશન હતું, એમાં ઉલટું હતું. એમાં શું હતું? ઓપરાન્ડ સ્ટેકમાં જતા હતા અને ઓપરેટર છે એ સ્ટેકમાં નહોતા જતા. તો આ બંને મેથડની અંદર યાદ રાખજો. ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ હોય યુઝિંગ સ્ટેક, તો એની અંદર ઓપરાન્ડ છે એ સ્ટેકમાં ન જાય, ઓનલી ઓપરેટર જાય. અને ઇવેલ્યુટિંગ એક્સપ્રેશન છે તો એની અંદર શું થાય કે ઓપરાન્ડ સ્ટેકમાં જાય, ઓપરેટર નો જાય. ક્લિયર? હવે ચાલો નેક્સ્ટ રીડ કરો. તો એ પછી નેક્સ્ટ શું છે? સ્લેશ. નેક્સ્ટ શું છે? સ્લેશ. તો સ્લેશ એ શું છે? ઇનકમિંગ છે. સ્ટેકની અંદર શું છે? તો કે ક્લોઝિંગ બ્રેકેટ છે. શું છે સ્ટેકની અંદર? ક્લોઝિંગ બ્રેકેટ, સોરી ઓપનિંગ બ્રેકેટ. તો ઓપનિંગ બ્રેકેટની પ્રાયોરિટી અને આ સ્લેશ એ બંનેની પ્રાયોરિટી તમારે ચેક કરવાની છે. બરોબર? તો હવે તમે પ્રાયોરિટી ચેક કરો. તો પ્રાયોરિટી જે ટેબલ હતું એની અંદર ક્લોઝ ઓપનિંગ બ્રેકેટની પ્રાયોરિટી કેટલી હતી? ચેક કરો. કોને યાદ છે કે ઓપનિંગ બ્રેકેટની પ્રાયોરિટી કેટલી હતી? કેટલી હતી ઓપનિંગ બ્રેકેટની પ્રાયોરિટી? યસ, નથી યાદ? ઓકે, તો હું તમને જણાવી દઉં કે જે ઓપનિંગ બ્રેકેટ છે એની પ્રાયોરિટી કેટલી છે? ઇનસ્ટેક પ્રાયોરિટી તો કે 0 છે. અને આ જે આપણું ડિવિઝન છે એ શું છે? ઇનકમિંગ. તો ડિવિઝનની ઇનકમિંગ પ્રાયોરિટી કેટલી હતી? 3. તો અંદર જે છે એની 0 છે અને જે બહારથી આવે છે એની પ્રાયોરિટી હાઈ છે. તો હવે શું કરવાનું આ કેસની અંદર? તો કે આપણે જે આવે છે એની પ્રાયોરિટી હાઈ છે, તો જેની પ્રાયોરિટી હાઈ હોય એને અંદર આવવા દેવો પડે. એટલે આપણે ડિવિઝનને શું કરી દીધું? અંદર એન્ટર થવા દીધો. ક્લિયર? ઓકે, વચ્ચે તો મેં બોલવાનું બંધ કરી દીધું એટલે અવાજ કટ થતો. હવે શું કરશું આપણે? તો કે ફાઇનલ આન્સરમાં શું હતો? એ હતો. તો એને આપણે આન્સરમાં રહેવા દેશું. હવે નેક્સ્ટ ઇનપુટ સિમ્બોલ કોણ છે? તો કે ઓપનિંગ બ્રેકેટ છે. તો ઓપનિંગ બ્રેકેટ ઇનકમિંગ છે અને સ્ટેકની અંદર કોણ છે લાસ્ટમાં? તો કે ડિવિઝન. તો ડિવિઝનની આપણે કઈ પ્રાયોરિટી જોવાની? તો કે સ્ટેક પ્રાયોરિટી. તો ડિવિઝનની ઇનસ્ટેક પ્રાયોરિટી કેટલી છે? તો કે બીજા ખાનામાં આવે એટલે 4. તો ડિવિઝનની પ્રાયોરિટી 4 છે. અને જે ઇનકમિંગમાં કોણ આવે છે? ઇનકમિંગમાં આવે છે ઓપનિંગ બ્રેકેટ. તો ઓપનિંગ બ્રેકેટની ઇનકમિંગ પ્રાયોરિટી કેટલી છે? 9. તો જે બહારથી આવે છે એની પ્રાયોરિટી કેટલી છે? હાઈ. તો એને અંદર એડ કરી દેવાનો. તો તમારે સિમ્પલી શું કરવાનું છે? જે પેલું પ્રાયોરિટી ટેબલ યાદ કરવાનું છે અને આઉટપુટમાં તો એ હતો એટલે એનો એ રહેવા દેવાનો છે. ક્લિયર? હવે શું કરશું? તો કે નેક્સ્ટ કોણ આવે છે? બી. તો સરે કીધું કે જ્યારે ઓપરાન્ડ આવે ને એટલે એને ડાયરેક્ટ સીધું આન્સરમાં જવા દેવાનું. એટલે બી આવ્યો તો બી ઓપરાન્ડ છે એટલે સ્ટેકમાં ન જાય. તો સ્ટેકમાં ન જાય તો ક્યાં આવી ગયો? સીધો આન્સરમાં. હવે ચેક કરો. હવે નેક્સ્ટ કોણ આવે છે? માઇનસ. તો માઇનસ ઇનકમિંગ. સ્ટેકમાં કોણ છે? ઓપનિંગ બ્રેકેટ. તો ઓપનિંગ બ્રેકેટની ઇનસ્ટેક પ્રાયોરિટી કેટલી છે? તો કે 0 છે. ઓકે, તો આ 0 અને જે માઇનસની ઇનકમિંગ પ્રાયોરિટી કેટલી છે? તો કે 1. તો 0 મોટું કે 1 મોટું? તો કે 1 મોટું. તો માઇનસને આપણે સ્ટેકમાં આવવા દેવું પડે ને. તો સ્ટેકની અંદર માઇનસને શું કરી દીધું? જો આપણે એડ કરી દીધું. આન્સરમાં શું હતું? તો કે એ ને બી એઝ ઇટ ઇઝ રહે. હવે નેક્સ્ટ કોણ આવે છે? તો કે સી આવે છે. નેક્સ્ટ શું આવે છે? સી. તો સી છે ઓપરાન્ડ છે તો સી સ્ટેકમાં જાય નહીં.
તો એને ડાયરેક્ટ શું કરી દઈશું આપણે, સી ને આન્સરમાં જવા દીધું. ક્લિયર? સી ને શું કરી દીધું, ડાયરેક્ટ આપણે આન્સરમાં જવા દીધું. હવે નેક્સ્ટ કોણ આવે છે, પ્લસ. હવે જો ઇનકમિંગમાં કોણ છે, પ્લસ. તો પ્લસ ની ઇનકમિંગ પ્રાયોરિટી કેટલી છે, તો કે 1. અને સ્ટેક ની અંદર કોણ છે, તો કે ઓપનિંગ બ્રેકેટ. ઓપનિંગ બ્રેકેટ ની ઇનસ્ટેક પ્રાયોરિટી કેટલી છે, 0. તો 1 મોટા કે 0 મોટા, તો કે 1. તો 1 ને અંદર આવવા દો, સોરી હા 1 એટલે કે પ્લસ, તો પ્લસ ને અંદર આવવા દો, તો આઉટપુટમાં કોઈ ફેર પડશે નહીં. નેક્સ્ટ કોણ આવે છે, ડી. તો ડી ઓપરેન્ડ, તો ડાયરેક્ટ ઓપરેન્ડ સીધો શું જાય, આન્સરમાં જતો રહે. ક્લિયર? તો હવે આપણે જોઈ લઈએ પેલા આ આપણી કરંટ સિચ્યુએશન છે. હવે ડી પછી કોણ આવે છે, ક્લોઝિંગ બ્રેકેટ. તો એલ્ગોરિધમમાં એવું એક સેન્ટેન્સ હતું, જ્યારે ક્લોઝિંગ બ્રેકેટ આવે ત્યારે સ્ટેક ની અંદરથી બધું પોપ કરો, ક્યાં સુધી, ક્લોઝિંગ બ્રેકેટ ની સામે એક ઓપનિંગ બ્રેકેટ ન મળે ત્યાં સુધી. તો સ્ટેકમાં જો કેટલા છે, પ્લસ, માઇનસ અને ઓપનિંગ બ્રેકેટ. તો પેલા પ્લસ ને બહાર કાઢી લ્યો અને પછી માઇનસ ને પોપ કરી લ્યો. તો ક્લોઝિંગ બ્રેકેટ આવે ત્યારે એની સામેનું ઓપનિંગ બ્રેકેટ સુધીનું સ્ટેકનું બધું છે એ બહાર કાઢી લેવાનું, પોપ કરી લેવાનું. તો આપણે શું કરી દઈશું કે પ્લસ અને માઇનસ ને શું કરી દીધું આપણે સ્ટેકની અંદર. તો પેલા કોણ બહાર નીકળ્યું, તો કે પ્લસ. પછી કોણ બહાર નીકળે, તો કે માઇનસ. પછી કોણ બહાર નીકળે, તો કે ઓપનિંગ બ્રેકેટ. તો ઓપનિંગ બ્રેકેટ છે તો આ ક્લોઝિંગ બ્રેકેટ સામે આ ઓપનિંગ બ્રેકેટ અને આ ક્લોઝિંગ બ્રેકેટ બંને સામસામે નીકળી જશે. એટલે એને આપણે આઉટપુટમાં લખવાનું નહીં, કારણ કે આપણે આઉટપુટમાં બ્રેકેટ નથી લખતા. હવે નેક્સ્ટ કોણ આવે છે, તો કે સ્ટાર. તો સ્ટાર એટલે કે મલ્ટીપ્લિકેશન. તો મલ્ટીપ્લિકેશનની ઇનકમિંગ પ્રાયોરિટી જોવાની. અને સ્ટેકમાં કોણ છે, તો કે સ્લેશ. તો મલ્ટીપ્લિકેશનની આપણે ઇનકમિંગ પ્રાયોરિટી જોઈએ તો મલ્ટીપ્લિકેશનની ઇનકમિંગ પ્રાયોરિટી છે 3. એટલે જે આવે છે એની પ્રાયોરિટી કેટલી છે, તો કે જે મલ્ટીપ્લિકેશન આવે છે એની પ્રાયોરિટી છે 3. બરોબર. હવે સ્ટેકમાં કોણ છે, તો કે સ્લેશ. તો સ્લેશની સ્ટેક પ્રાયોરિટી કેટલી છે, 4. તો અત્યાર સુધી કેવું થતું હતું, જે આવે છે એની પ્રાયોરિટી વધુ હતું. અત્યારે શું છે કે જે અંદર છે એની પ્રાયોરિટી વધુ છે. તો જેની પ્રાયોરિટી વધુ હોય એને પ્રાયોરિટી આપવાની. તો 4 ની પ્રાયોરિટી વધુ છે તો સ્ટેકમાંથી ડિવિઝનને આપણે શું કરી દઈશું, પોપ કરી દઈશું અને એને આન્સરમાં પ્રિન્ટ કરી દઈશું. એટલે આ જે છે એની પ્રાયોરિટી વધુ હતી એટલે એ પોપ થઈ ગયું. બરોબર. તો આ બહાર નીકળી જાય પછી અંદર શું વધે, તો કે ઓપનિંગ બ્રેકેટ. તો ઓપનિંગ બ્રેકેટની ઇનસ્ટેક પ્રાયોરિટી કેટલી છે, ઓપનિંગ બ્રેકેટ છે એની ઇનસ્ટેક પ્રાયોરિટી કેટલી છે, 0. તો ઇનસ્ટેક પ્રાયોરિટી એની 0 અને આવે છે એની 3. તો 3 ની પ્રાયોરિટી વધુ છે એટલે એને સ્ટેકની અંદર આવવા દેવાના. એટલે જો મલ્ટીપ્લિકેશન છે એની પ્રાયોરિટી 3 હતી એટલે સ્ટેકમાં આવી ગયા. ક્લિયર? અને આન્સરમાં તો કઈ ફેર પડ્યો નહીં, આપણું જે ડિવિઝન બહાર નીકળી ગયું હતું. હવે નેક્સ્ટ કોણ આવે છે, ઈ. તો ઈ ડાયરેક્ટ હોલ્ટેવલ ક્યાં જતું રહેશે, સીધું આન્સરમાં જતું રહેશે. એટલે ઈ ક્યાં જતું રહ્યું, આન્સર. હવે પ્લસ. બરોબર. તો પ્લસ શું છે, ઇનકમિંગ. તો અહીં પ્લસ ની ઇનકમિંગ કેટલી છે, 1. અને અંદર કોણ છે, સ્ટાર. તો સ્ટારની ઇનસ્ટેક જોવાની. સ્ટારની કઈ જોવાની, ઇનસ્ટેક. તો સ્ટારની ઇનસ્ટેક કેટલી છે, તો કે 4 છે. સ્ટાર છે, બરોબર, સ્ટાર છે એની ઇનસ્ટેક કેટલી છે, 4. અને આવે છે કોણ, પ્લસ. તો પ્લસ ની કઈ જોવાની, કઈ લાઈનમાં છે, ઇનકમિંગમાં. આ કઈ છે, સ્ટેક. તો આ લાઈનમાં જે હોય એની કઈ પ્રાયોરિટી જોવાની, ઇનસ્ટેક જોવાની. અહીંયા જે આવે એની કઈ પ્રાયોરિટી જોવાની, તો કે ઇનકમિંગ જોવાની. તો સ્ટારની આપણે કઈ જોવાની છે, ઇનસ્ટેક. તો 4 સ્ટારની ઇનસ્ટેક કેટલી છે, 4. પ્લસ ક્યાં છે, ઇનકમિંગ ની લાઈનમાં છે. તો પ્લસ ની કઈ જોવાની, ઇનકમિંગ. એટલે એની 1 પ્રાયોરિટી છે. તો 4 પ્રાયોરિટી મોટી છે કે 1, 4. તો આ કોણ છે, અંદર છે તો એને બહાર કાઢી લેવાનું. તો સ્ટાર શું થઈ જશે, તો કે સ્ટાર બહાર નીકળી જશે. સ્ટાર બહાર નીકળે પછી અંદર કોણ વધે, તો કે ઓપનિંગ બ્રેકેટ. ઓપનિંગ બ્રેકેટ ની ઇનસ્ટેક કેટલી છે, 0. આવે છે એની કેટલી છે, 1. તો પ્લસ ને શું કરી દેવાનું, અંદર એડ કરી દેવાનું ને સ્ટાર ને આન્સર ની અંદર પ્રિન્ટ કરી દેવાનું. એકદમ સિમ્પલ. તમારે કરવાનું શું, તો કે જે બહાર થી આવે છે એની ઇનકમિંગ જોવાની, અંદર છે એની કઈ જોવાની, સ્ટેક જોવાની. જો બહાર થી આવે છે એની પ્રાયોરિટી હાઈ હોય તો એને અંદર નાખી દો. જો અંદર જે છે એની પ્રાયોરિટી હાઈ હોય તો એને બહાર કાઢી લો. સિમ્પલ 2 સ્ટેપ કરવાના. અંદર છે એની પ્રાયોરિટી હાઈ છે કે બહાર થી આવે છે એની પ્રાયોરિટી, જો બહાર થી આવે એની પ્રાયોરિટી હાઈ હોય તો એને અંદર આવવા દેવાના.
અંદર છે એની પ્રાયોરિટી હાઈ હોય તો એને બહાર જવા દેવાના. સિમ્પલ, સાવ ઈઝી છે. નેક્સ્ટ જો, નેક્સ્ટ કોણ આવે છે? એફ. તો એફ છે આપણો ઇનપુટ સિમ્બોલ શું છે? એફ. તો એફ ને આપણે શું કરવાનું છે? સ્ટેકમાં એફ તો જાય નહીં, એટલે આપણે શું કરી દેવાનું? એને ડાયરેક્ટ આન્સર ની અંદર પ્રિન્ટ કરી દો. ક્લિયર? હવે નેક્સ્ટ કોણ આવે છે? તો કે એક્સપોનેન્શિયલ. તો એક્સપોનેન્શિયલ અને એક્સપોનેન્શિયલ ની કઈ જોવાની? તો કે ઇનકમિંગ જોવાની. તો એક્સપોનેન્શિયલ ની ઇનકમિંગ પ્રાયોરિટી કેટલી છે? 6. બરોબર. અને અંદર કોણ છે? પ્લસ. તો પ્લસ ની ઇનસ્ટેક કેટલી છે? તો કે 4. તો આવે છે એની પ્રાયોરિટી વધુ થઈ? હા, તો એને સ્ટેક ની અંદર આવવા દો, એટલે આન્સરમાં કોઈ ફેર પડશે નહીં. હવે નેક્સ્ટ કોણ આવે છે? તો કે જી. તો જી આવે છે એટલે જી ને ડાયરેક્ટ બહાર જવા દો. હવે નેક્સ્ટ કોણ આવે છે? તો કે આ જે આપણે એક્સ્ટ્રા ક્લોઝિંગ બ્રેકેટ એડ કર્યું, તો જ્યારે આ એક્સ્ટ્રા ક્લોઝિંગ બ્રેકેટ આવે એટલે સ્ટેકમાં જેટલી બી વસ્તુ છે એ બધી પોપ કરી દો. બરોબર. તો આ બધી પોપ કરશું તો ક્લોઝિંગ બ્રેકેટ આવે તો ક્યાં સુધી પોપ કરવાનું? તો કે એની સામેનો ઓપનિંગ બ્રેકેટ ના આવે, તો આ એક્સપોનેન્શિયલ અને પ્લસ આન્સરમાં જતા રહેશે. બરાબર. તો નેક્સ્ટ શું આવ્યું? ક્લોઝિંગ બ્રેકેટ. તો ક્લોઝિંગ બ્રેકેટ આવે એટલે સ્ટેકની અંદર શું છે? એક્સપોનેન્શિયલ અને પ્લસ. તો આ આખું હવે સ્ટેકની અંદર કઈ રહ્યું નહીં. તો જ્યારે સ્ટેકની અંદર કોઈ સિમ્બોલ ના રહે ત્યારે આ જે આવે છે એ શું છે? આપણો ફાઇનલ જવાબ છે. ક્લિયર? તો આ શું થઈ ગયું? ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન યુઝિંગ સ્ટેક. સિમ્પલ તમારે શું કરવાનું છે? જે આવે છે એની ઇનકમિંગ પ્રાયોરિટી જોવાની, અંદર છે એની સ્ટેક જોવાની. જો આવે છે એની પ્રાયોરિટી વધુ હોય તો એ સ્ટેકમાં જાય, જો અંદર છે એની પ્રાયોરિટી વધુ હોય તો એ સ્ટેકમાંથી બહાર નીકળે. અને જે આવા એ બી સી ડી એવા ઓપરાંડ હોય એ સીધા શું થાય? જવાબમાં જતા રહે. તો તમે આ મેથડથી સોલ્વ કરો કે આપણે પહેલા જે શીખવાડી એનાથી બંનેથી આન્સર તો સેમ જ આવે. તો તમને એક્ઝામ્પલમાં પૂછે કે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન ખાલી કે, તો આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કરી એ કરવાની, પણ યુઝિંગ સ્ટેક કે તો આ મેથડ તમારે ફોલો કરવાની છે. ક્લિયર? તો આજે આપણે બે મેથડ જોઈ, એક તો ઇવેલ્યુશન જોયું અને બીજું શું જોયું? ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન. ક્લિયર? આ બંને સમ એક્ઝામની અંદર ઘણી બધી વાર પૂછાય છે ને જીટીયુ ની અંદર એક ક્વેશ્ચન આનો 100% હોય છે. તો જેટલી તમે આની પ્રેક્ટિસ કરશો એટલું તમને આ આવડશે. બીજું, હવે એક ટોપિક છે એ આપણે રિવિઝન ટોપિક છે, અને આ જે છે એ રિવિઝન ટોપિક બી આપણને ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે. તો એ રિવિઝન ટોપિકનું નામ છે રિકર્ઝન ફંક્શન. તો રિકર્ઝન એટલે શું? તો કે આપણે સી લેંગ્વેજની અંદર ઓલરેડી ભણી ગયા. રિકર્ઝન મીન્સ અ ફંક્શન કોલ ઇટસેલ્ફ, એટલે કે ફંક્શન પોતાને જ કોલ કરે તો એને શું કહેવાય? રિકર્ઝન કહેવાય. ક્લિયર? તો આપણે રિકર્ઝનનો યુઝ શું કામ કરીએ છીએ? તો કે આપણે ઘણીવાર જોયું છે કે ફેક્ટોરિયલનો પ્રોગ્રામ છે, ફિબોનાકીનો પ્રોગ્રામ છે, તો એ બધા સ્ટેપની અંદર અમુક સેમ પ્રોસેસ આપણે રિપીટેડલી પરફોર્મ કરવી પડતી હોય છે. તો જ્યારે સેમ પ્રોસેસ રિપીટેડલી પરફોર્મ કરવાની હોય ત્યારે ફંક્શનનો યુઝ કરીએ છીએ, પણ એકનું એક ફંક્શન છે, એક ફંક્શન બનાવો કોઈ એક ટાસ્ક માટે, પછી અલગથી ફંક્શન ના બનાવો હોય તો એ જ ફંક્શનને આપણે કોલ કર્યા રાખીએ, તેને શું કહેવાય? રિકર્ઝન. તો આપણે રિકર્ઝનનો એક્ઝામ્પલ જે આપણે પ્રીવિયસ સેમેસ્ટરની અંદર એસીપીમાં બી ભણી ગયા હતા કે ધ ફેક્ટોરિયલ ફંક્શન કેન બી રિકર્સિવલી ડિફાઇન, કે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનું ફંક્શન છે એને આપણે રિકર્ઝનની હેલ્પથી ડિફાઇન કરી શકીએ. ક્લિયર? તો કઈ રીતે ડિફાઇન થાય? તો કે ભાઈ ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે, કોનો ફાઇન્ડ કરવો છે? n નો. તો બે પોસિબિલિટી છે. જો ઇફ n ની વેલ્યુ 0 હોય તો જ્યારે તમે આ ફેક્ટોરિયલ ફંક્શનને કોલ કરાવશો તો એ આન્સર કેટલો આપશે? 1. બટ જો તમારી n ની વેલ્યુ છે એ ગ્રેટર ધેન 0 હોય તો એવા કેસની અંદર તમારું ફેક્ટોરિયલ ફંક્શન કઈ રીતે વર્ક કરશે? તો કે આ રીતે. તો ફેક્ટોરિયલ ફંક્શન કઈ રીતે વર્ક કરે છે? તો કે n એટલે કે આપણે જેનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે એને મલ્ટીપ્લાય બાય એને માઇનસ શું કરશું? ફેક્ટોરિયલ n-1. તો પેલા સમજાવી દો ફેક્ટોરિયલ એટલે શું. તો તમને કે 5 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરો, આ ફેક્ટોરિયલની સાઇન. તો ફેક્ટોરિયલ એટલે શું? જે નંબર આપ્યો છે એનેથી આગળના બધા નંબર સાથે એનો ગુણાકાર. તો 5 નો ગુણાકાર 4 સાથે, 4 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 3 સાથે. 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? તો કે 2 સાથે. 2 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 1 સાથે. અને 1 નો ગુણાકાર કોની સાથે કરવાનો? તો કે પોતાની સાથે. બરોબર. તો જે નંબરનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો હોય એનો એની આગળના બધા નંબર સાથે ગુણાકાર ક્યાં સુધી? 1 સુધી કરવાનો. તો આપણે n એટલે કેટલા છે? 5. તો 5 ના ફેક્ટોરિયલ માટે કોનો ગોતવો પડે? 5 ગુણ્યા 4 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો પડે, એટલે 5 - 1 એટલે 4. સપોઝ 4 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે તો 4 ગુણ્યા એનથી આગળનું કોનો છે? 3 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો પડે. 3 નો ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે? 3 ગુણ્યા 2 નો ફેક્ટોરિયલ.
2 નો ફાઇન્ડ કરવો હોય તો 2 ગુણ્યા 1 નો ફેક્ટોરિયલ. 1 નો ફેક્ટોરિયલ કેટલો આવે 1, તો 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય તો કે 2. પછી 2 નો ફેક્ટોરિયલ કેટલો છે તો કે 2, તો 3 2 ને કેટલા થાય તો કે 6, બરાબર. પછી અહીંયા કેટલા આવે 3 નો ફેક્ટોરિયલ 6 છે, તો 6 અને 6, તો 6 ચોક કેટલા થાય તો કે 24, બરાબર. તો 4 નો ફેક્ટોરિયલ નો આન્સર કેટલો છે 24, તો 24 મલ્ટીપ્લાય બાય 5, તો 24 પંચા, તો 5 નો ફેક્ટોરિયલ કેટલો આવે તો કે 120 આવે. 5 નો ફેક્ટોરિયલ કેટલો આવશે સોરી 120. તો આ રીતે આખું ફેક્ટોરિયલ ફંક્શન છે વર્ક કરે છે. તો આપણે એને જોઈએ કે કઈ રીતે, તો કે જ્યારે n ની વેલ્યુ 0 હોય ત્યારે ફેક્ટોરિયલ ની અંદર 0 વેલ્યુ પાસ કરો તો એ આન્સર શું આપશે 1 આપશે. બટ એની સિવાય જ્યારે n ની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય ત્યારે આ ફંક્શન છે આવી રીતે વર્ક કરશે, બરાબર. હવે જ્યારે તમે ફેક્ટોરિયલ યુઝ કરો છો, બરાબર, તો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવા માટે રિકર્ઝન નો કન્સેપ્ટ યુઝ કરો છો. તો રિકર્ઝન શું કહે છે કે મીન્સ રિકર્ઝન મીન્સ અ ફંક્શન કોલ ઇટસેલ્ફ, કે ફંક્શન પોતાની જાતને કોલ કરે છે. તો ફંક્શન ફર્યા જ રાખે. તો જ્યારે બી રિકર્ઝન યુઝ કરો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે સ્ટોપિંગ કન્ડિશન ખાસ હોવી જોઈએ, નહીતર શું થાય ફંક્શન પોતાને કોલ કરાવ્યા જ રાખે તો ઇન્ફાઇનાઇટ લૂપ ની અંદર જતું રહે. So there are two important conditions that must be satisfied by any recursive function. કે તમે જ્યારે બી રિકર્ઝન નો યુઝ કરો ત્યારે બે કન્ડિશન એવી છે કે જે ફોલો થવી જોઈએ. કઈ બે કન્ડિશન છે તો કે પહેલી, each time a function call itself, જ્યારે બી તમે ફંક્શન છે એ ફંક્શન પોતાને કોલ કરાવે ત્યારે it must be nearer in some sense of solution. તો જ્યારે બી તમે ફંક્શન કોલ કરો છો ત્યારે સોલ્યુશન થોડુંક નજીક જતું જવું જોઈએ. જો 5 ના કેસમાં આપણે 4 માટે ફંક્શન કોલ કરાવશું તો 5 કરતા 1 એટલે થોડુંક સોલ્યુશનની નજીક આવ્યું. પછી 4 માટે આપણે 3 નો ફેક્ટોરિયલ માટે ફંક્શન કોલ કરાવશું તો જેમ જેમ તમે કોલ કરાવો એમ આન્સરની નજીક આવતું જવું જોઈએ. ને બીજી કન્ડિશન કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ટર્મિનેટિંગ કન્ડિશન મસ્ટ બી ધેર. જ્યારે બી રિકર્ઝનનો યુઝ કરો ત્યારે ટર્મિનેશન કન્ડિશન હોવી જોઈએ, નહીતર શું થાય આપણો પ્રોગ્રામ ઇન્ફાઇનાઇટ લૂપની અંદર જતો રહે. સમજાણું? એટલે રિકર્ઝન યુઝ કરતી વખતે 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના કે જ્યારે બી રિકર્ઝન ને કોલ કરાવો તો એ કોલ એવો હોવો જોઈએ કે આન્સરની નજીક જવો જોઈએ, અને બીજું જ્યારે બી રિકર્ઝન યુઝ કરો ત્યારે એની અંદર ટર્મિનેશન કન્ડિશન કે આ રિકર્ઝન માંથી બહાર ક્યારે નીકળવાનું, ફંક્શન ક્યાં સુધી પોતાને કોલ કરાવી રાખે તો કે જ્યાં સુધી એક સ્ટોપિંગ કન્ડિશન મૂકવી પડે. એ સ્ટોપિંગ કન્ડિશન આવે એટલે રિકર્ઝન શું કરે સ્ટોપ થઈ જાય. તો આપણે તમે સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામ ભણ્યા હતા એ જોઈએ કે સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામ કઈ રીતે શરૂ થાય તો કે સૌથી પહેલા હેડર ફાઇલ હોય #include_stdio.h અને conio.h. હવે હેડર ફાઇલ પછી અને void main ની પહેલા આપણે શું કરીએ છીએ તો કે આને કહેવાય ફંક્શન પ્રોટોટાઇપ. આ શું છે આપણું ફંક્શન પ્રોટોટાઇપ, એસીપી ની અંદર લર્ન કર્યા છો. કોઈ બી પ્રોગ્રામ છે એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ ક્યાંથી થાય તો કે void main થી થાય. યાદ રાખજો, ઘણાને આપણે પૂછીએ પ્રોગ્રામ રન કરવાનું સ્ટાર્ટ ક્યાંથી કરે તો કે હેડર ફાઇલ થી. હેડર ફાઇલ થી તો પ્રોગ્રામને લખવાનું સ્ટાર્ટ થાય. પ્રોગ્રામ રન કરવાનું ક્યાંથી સ્ટાર્ટ કરે તો કે void main થી. આપણે કોઈ બી ક્લાસની અંદર એન્ટર થવું છે તો ક્યાંથી એન્ટર થાય તો કે મેઇન દરવાજાથી એન્ટર થાય ને, એટલે પ્રોગ્રામનો કંટ્રોલ બી અહીંથી એન્ટ્રી કરે. તો આ શું છે આપણું તો કે ફેક્ટ નામનું આપણું ફંક્શન છે. એ ફંક્શન જે વેલ્યુ રિટર્ન કરશે એ કેવી વેલ્યુ રિટર્ન કરશે તો કે ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. કોનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરો છે આપણે તો કે 5 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરો છે. તો 5 વેલ્યુ બી કેવી છે ઇન્ટીજર છે, તો આપણે શું કરશું ઇન્ટીજર વેલ્યુ પાસ કરશું. ક્લિયર? તો આ આપણું શું છે ફેક્ટ નામનું ફંક્શન છે, આ એની રિટર્ન ટાઈપ છે. એટલે ફેક્ટોરિયલ આપણે 5 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરીએ તો આન્સર શું આપશે તો કે 120. તો 120 જે આન્સર મળે છે એની ડેટા ટાઈપ કેવી છે ઇન્ટીજર. 5 બી કેવી વેલ્યુ છે ઇન્ટીજર. ક્લિયર? હવે સૌથી પહેલા આપણે પ્રોગ્રામની અંદર શું એન્ટર કરવું પડે કે કોનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો છે તો એક n એટલે કે કેટલા નંબરનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો છે અને એ આન્સર સ્ટોર કરો. તો printf enter the value of n. તો આપણે શું કરશું n ની ડેટા ટાઈપ કેવી છે ઇન્ટીજર એટલે ફોર્મેટ સ્પેસિફાયર %d. n ની વેલ્યુ આપણે એન્ટર કરશું તો n ની વેલ્યુ આપણે એન્ટર કરી 5. તો હવે આપણે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે તો આ નામના ફંક્શનને કોલ કરાવશું. તો ફેક્ટ નામના ફંક્શનને કોલ કરાવશું, એની અંદર n ની વેલ્યુ કેટલી પાસ થશે તો કે આ 5 વેલ્યુ પાસ થશે. એટલે આ ફંક્શન છે એ આપણે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરી અને આન્સર આપશે. આન્સર આપશે એ કેમાં હશે ઇન્ટીજરમાં. તો ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે એ નામનો એક વેરિયેબલ લીધો. એ શું કરશે આપણી
તો કે જે આન્સર હશે સ્ટોર કરશે. તો ફાઇનલી આપણો આન્સર ક્યાં સ્ટોર છે? એ નામના વેરિયેબલમાં. તો આપણે એ ને પ્રિન્ટ કરાવી દો. તો પ્રિન્ટ કે ભાઈ ધ ફેક્ટોરિયલ વેલ્યુ ઓફ 5 ઇઝ કેટલા છે? તો કે 120 અને ગેટ ch લખીને પ્રોગ્રામ પૂરો. તો આ આપણો પ્રોગ્રામનો મેઇન પાર્ટ થયો. હવે આ મેઇન ફંક્શનની અંદર આપણે શું કર્યું છે? તો કે એક ફેક્ટ નામના ફંક્શનને કોલ કરાયું છે. એટલે આપણો પ્રોગ્રામનો કંટ્રોલ શું કરશે? આવી રીતે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશે. ફેક્ટ નામનું ફંક્શન આવ્યું એટલે કૂદી અને જ્યાં ફેક્ટ નામનું તમારું ફંક્શન હશે ત્યાં શું કરશે? જમ્પ કરશે અને ફેક્ટ નામનું આખું ફંક્શન છે એ રન થાય. પછી પ્રોગ્રામ પાછો રિટર્ન આવે. આની પછીની લાઈનમાં રિટર્ન થાય અને પછી આ લાઈન પ્રિન્ટ થાય. તો આ ફેક્ટ નામના ફંક્શનનું કોડિંગ આપણે બાકી છે. તો આપણે એનું કોડિંગ જોઈએ કે ફેક્ટ નામનું ફંક્શન કઈ રીતે બને. તો કે એની ડેટા ટાઈપ ઇન્ટીજર રિટર્ન ટાઈપ ઇન્ટીજર, ફંક્શનનું નામ ફેક્ટ અને આપણે જે n નામની વેલ્યુ પાસ કરી હતી જો અહીંયા, તો આ જે છે ને એ ઓરિજિનલ આર્ગ્યુમેન્ટ છે. અહીંયા કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સનો કન્સેપ્ટ તમે ભણી ગયા. તો આપણે કોલ બાય વેલ્યુ એટલે કે 5 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરો તો એટલે 5 વેલ્યુ છે એ કોપી થઈ x માં. તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? x ની વેલ્યુ કેટલી છે? તો કે આપણે 5 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે તો x ની વેલ્યુ કેટલી છે? 5. તો આ જે છે એને શું કહેવાય? ડમી આર્ગ્યુમેન્ટ. અને તમે ફંક્શન કોલ કરાવતી વખતે જે પાસ કરી એ કઈ હતી? ઓરિજિનલ. તો ઈ વેલ્યુ અહીંયા કોપી થાય છે. હવે શું કરવાનું? તો કે રિકર્ઝન જ્યારે યુઝ કરો ત્યારે એક સ્ટોપિંગ કન્ડિશન કમ્પલસરી હોવી જોઈએ, બરોબર? તો આપણે એક ઇન્ટીજર f નામનો વેરિયેબલ લીધો કે ઇનિશિયલી આપણો શું છે? તો કે ફેક્ટોરિયલ 1 હશે. હવે સ્ટોપિંગ કન્ડિશન મૂકવી પડે. તો કે ઇફ x ઇઝ ઇક્વલ ટુ 1 એટલે સપોઝ તમારે 1 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે તો તમે n ની વેલ્યુ કેટલી? 1 પાસ કરી તો x ની વેલ્યુ કેટલી આવી? 1. તો 1 ઇક્વલ ટુ 1 તો 1 નો ફેક્ટોરિયલ કેટલો થાય? 1 જ થાય. તો રિટર્ન f. f એટલે શું? તો કે f ની વેલ્યુ 1 છે તો 1 નો ફેક્ટોરિયલ 1 રિટર્ન કરી દો. બટ x ની વેલ્યુ આપણા કેસમાં કેટલી છે? 5. તો 5 ઇઝ ઇક્વલ ટુ 1 નહીં એટલે એલ્સ પાર્ટમાં જશે. તો શું કરશો? તો કે ભાઈ f ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે x એટલે કેટલા છે? 5. તો કે 5 ગુણ્યા ફેક્ટોરિયલ ઓફ x માઇનસ 1. તો મેં આપણે તમને સમજાવ્યું હતું ને કે 5 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે તો 5 ગુણ્યા 4 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો પડે ને આપણે, બરોબર? તો 4 નો ફેક્ટોરિયલ કઈ રીતે ફાઇન્ડ થાય? તો કે ફેક્ટ નામના ફંક્શનને કોલ કરાવો. x એટલે કેટલા છે? તો કે 5. 5 માઇનસ 1 એટલે અહીંયા ફેક્ટ 4 માટે કોલ થયું. તો જો ફંક્શન કયું છે? ફેક્ટ. ફેક્ટ ફંક્શન એની અંદર પોતાને જ કોલ કર્યો એટલે પાછું ફંક્શન રન થાય. અહીંયા ચેક થાય કે 4 ઇક્વલ ટુ 1 નહીં તો અહીંયા નહીં તો અહીંયા જાય. તો અહીંયા કેટલા આવે? x ની વેલ્યુ કેટલી પાસ થઈ? તો કે 4. તો કે 4 માટે પાછું આ કોની માટે કોલ કરાવશું? તો કે 4 માટે કોની આપણે? તો કે 3 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવા માટે કોલ કરવો પડે. તો આખી પ્રોસેસ આ ફંક્શન છે એ પોતાને જ કોલ કરશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ફેક્ટોરિયલ ની વેલ્યુ 1 ન થાય. એટલે પછી પાછું ઉપર આવશે અને આપણને છેલ્લે જે ફાઇનલ f માં વેલ્યુ સ્ટોર થઈ છે એ રિટર્ન કરશે. તો 5 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરીએ તો હમણાં મેં તમને પ્રીવિયસ સ્લાઇડમાં સમજાવ્યું ને એ રીતે આખો પ્રોગ્રામ રન થાય અને છેલ્લે 120 છે એ f માં સ્ટોર થાય અને એ આપણને શું કરશે? રિટર્ન કરશે. તો આ જે છે એ રિકર્ઝન નો ફંક્શન. તો આ રિકર્ઝન નો ફંક્શન છે એ સ્ટેક નો યુઝ કરે છે કે આ જે ઇન્ટરમીડિયેટ બધી વેલ્યુ સ્ટોર કરવા માટે કોનો યુઝ કરે છે? સ્ટેક નો યુઝ કરે છે, બરોબર? એટલા માટે આ રિકર્ઝન નો ટોપિક એઝ અ રિવિઝન તરીકે સ્ટેકમાં મૂક્યો છે. તો સ્ટેકની એપ્લિકેશનમાં રિકર્ઝન નો બી યુઝ થાય. બીજો જ આવો એક પ્રોગ્રામ છે ફિબોનાકી સિરીઝ ફાઇન્ડ કરો. તો ફિબોનાકી સિરીઝ એટલે શું? તો કે ભાઈ તમને ક્વેશ્ચન પૂછાય કે ટુ જનરેટ અ ફિબોનાકી નંબર યુઝિંગ રિકર્ઝન, કે રિકર્ઝન ફંક્શનનો યુઝ કરીને ફિબોનાકી સિરીઝ છે એનો પ્રોગ્રામ લખો. તો ફિબોનાકી સિરીઝ એટલે શું? તો કે આ જે સિરીઝ છે એને શું કહેવાય? તો કે ફિબોનાકી સિરીઝ કહેવાય. ક્લિયર? તો ફિબોનાકી સિરીઝમાં શું હોય? તો કે સ્ટાર્ટિંગ થાય 0 થી અને 1 થી. હવે જે નેક્સ્ટ ટર્મ છે એ શું હોય? તો કે એની બે પ્રીવિયસ ટર્મનો સરવાળો હોય. તો એની ઇક્વેશન શું બને? તો કે સપોઝ પહેલી ટર્મ છે એને આપણે કહીએ, એને શું કહીએ? f0. બીજી ટર્મ હોય એને શું કહીએ? f1. તો આ બે ટર્મ 0 અને 1 જ હોય. હવે આપણે f2 જોઈએ છે, ત્રીજી ટર્મ. તો f2 એટલે શું થાય? તો કે f2 એટલે શું થાય? f0 પ્લસ f1. તો f0 એટલે કેટલા છે? 0 પ્લસ 1. તો 0 પ્લસ 1 એટલે કેટલા થાય? 1. હવે આપણે f3 જોઈએ છે તો એનાથી f3 જોઈએ છે. તો f3 એટલે શું? તો કે એની પહેલાની બે નો સરવાળો એટલે f1 અને f2 નો સરવાળો. તો 1 પ્લસ 1 એટલે કેટલા થાય? 2. હવે આપણે નેક્સ્ટ ટર્મ જોઈએ છે
તો નેક્સ્ટ ટર્મ એટલે એની બે પ્રીવિયસ ટર્મનો સરવાળો એટલે 2 + 1 2 + 1 એટલે કેટલા થઈ ગયા 3. હવે આપણે નેક્સ્ટ ટર્મ જોઈએ છે તો નેક્સ્ટ એટલે એની બે પ્રીવિયસનો સરવાળો તો 3 + 2 એટલે 5. તો જો કોઈ બી ટર્મ લઈ લો તો એ ટર્મ છે એ એની આગળની બે ટર્મનો સરવાળો છે. તો આ જે છે આખી ફિબોનાકી સિરીઝ એ બી તમે એક ફંક્શન બનાવી દો અને એ ફંક્શનની અંદર રિકર્ઝનનો કન્સેપ્ટ યુઝ કરો એટલે ફંક્શન પોતાને જ કોલ કરે તો એ રિકર્ઝનનો કન્સેપ્ટ યુઝ કરીને તમે ફિબોનાકી સિરીઝ ફાઇન્ડ કરી શકો. બરાબર. તો આજે આપણે સમજ્યા એ શું છે કે ફિબો નામનું ફંક્શન બનાવ્યું. કેટલી ટર્મ જોઈએ છે સિરીઝ. આ તો સિરીઝ તો બહુ લાંબી હોય તો કે આપણે પેલી 5 ટર્મ જોતી હોય તો n ની વેલ્યુ કેટલી થાય 5. તો 1 2 3 4 અને 5 3 સુધી પ્રિન્ટ થાય. તમે 6 7 એન્ટર કરો n ની વેલ્યુ તો 8 સુધી પ્રિન્ટ થાય. બરોબર. એટલે કે તમારે પેલી 10 ટર્મ જોતી હોય ફિબોનાકી સિરીઝની તો n ની વેલ્યુ 10 નાખવાની. તો આ ફંક્શન છે 0 જવાબ ક્યારે આપે કે જો n ની વેલ્યુ 0 અથવા 1 હોય તો એનો જવાબ 0 જ આવે. જો n ની વેલ્યુ 2 હોય તો ફિબોનાકી ફંક્શન તમને એનો આન્સર શું આપે 1 આપે. એટલે 0 1 અને 2 પાસ કરો તો એ તમને શું આપે 0 ને 1 જ આપે. જ્યારે n ની વેલ્યુ છે એ 2 કરતા મોટી હોય એટલે ફોર લૂપ ફેરવો ત્યારે n ની વેલ્યુ કેટલી રાખવાની ગ્રેટર ધેન 2. તો એવા કેસની અંદર નેક્સ્ટ ટર્મ કેટલી મળે કઈ રીતે મળે તો કે f0 + f1 એટલે કે નેક્સ્ટ ટર્મ છે એની આગળની બે ટર્મનો સરવાળો. તો સપોઝ આપણે 3 માટે જોઈએ છે તો 3 ની વેલ્યુ છે 2 કરતા મોટી છે તો ફિબોનાકી સિરીઝ કઈ રીતે વર્ક કરે ફિબોનાકી n - 1 તો n કેટલા છે 3 તો 3 - 1 એટલે 2 પ્લસ 3 - 2 એટલે 1 એટલે 2 + 1 નો સરવાળો કરો તો 3 મળે ને. તો જો આ ફિબોનાકી સિરીઝનું ઇક્વેશન થઈ ગયું. ક્લિયર. તો આ જે બોલ્યા એ છે. હવે શું કરવાનું છે કે જ્યારે બી નેક્સ્ટ ટર્મ જોતી હોય ત્યારે એ નેક્સ્ટ ટર્મ શું છે એની આગળની બે ટર્મનો સરવાળો છે આપણને કહે છે. અને આ પ્રોસેસ ક્યાં સુધી કમ્પ્લીટ કરવાની તો કે જ્યાં સુધી i becomes less than the value of n. તમે એમ કહો કે ભાઈ i એટલે શું તો કે નંબર ઓફ ટર્મ્સ. તો તમે એમ કહો કે મારે 5 ફિબોનાકી સિરીઝની અંદર 5 ટર્મ જોઈએ છે તો n = કેટલા થઈ ગયા 5. તો પહેલી ટર્મને શું કહેવાય i = 0. તો i ની વેલ્યુ છે જ્યાં સુધી 5 નો થઈ જાય એટલે કે 1 2 3 4 અને 5 બરોબર. એટલે કે i ની વેલ્યુ 5 નો થઈ જાય ત્યાં સુધી તમારે આવી ટર્મ ફાઇન્ડ કર્યા રાખવાની. તો એનો પ્રોગ્રામ છે બરોબર. એ પ્રોગ્રામ આપણે રિવિઝન કરી લઈએ કે ટુ જનરેટ ધ ફિબોનાકી નંબર કઈ રીતે જનરેટ થાય છે તો કે પેલા હેડર ફાઇલ આ શું છે આપણું તો કે આપણી ફંક્શન પ્રોટોટાઇપ છે. આપણી ફંક્શનનું નામ શું છે ફિબો. રિટર્ન ટાઈપ શું છે ઇન્ટીજર અને જે આપણે કેટલી ટર્મ સુધી ફાઇન્ડ કરવો છે તો આપણે આ ફિબોનાકીનો તમારો પ્રોગ્રામ છે. પેલા શું કરવું પડશે કે એન્ટર ધ નંબર આ રહી ગયો છે કે તમારે કેટલા નંબરમાં કેટલી ટર્મ સુધી ફિબોનાકી સિરીઝ જોઈએ છે તો તમે નંબર એન્ટર કરશો કે 5 ટર્મ્સ માટે જોઈએ છે તો 5. તો જ્યાં i એટલે શું તો કે પહેલી ટર્મ તો કે જ્યાં સુધી તમારી i ની વેલ્યુ છે એ તમે જેટલી ટર્મ એન્ટર કરો છો એનાથી નાની હશે ત્યાં સુધી તમારું શું થશે કે while loop રન થશે. ઓકે. હવે while loop ની અંદર શું થાય છે તો કે આપણે ફિબોનાકી ફંક્શન બનાવ્યું છે હવે રિકર્ઝનનો કન્સેપ્ટ યુઝ કરવાનો છે એટલે ફિબોનાકી ફંક્શનને કોલ કરાવશું એટલે આ ફિબોનાકી ફંક્શન છે એ આખું ફિબોનાકી સિરીઝ જનરેટ કરવાનું લોજિક લખ્યું છે. તો જેટલી વાર આપણે જેટલી ટર્મ માટે ફાઇન્ડ કર્યું જેટલી વાર ફંક્શન કોલ થશે ને એક ટર્મ પ્રિન્ટ થઈ જાય એટલે i ની વેલ્યુ શું કરવાની છે i++. તો આ તો આપણું મેઇન લોજિક છે. આપણે જે જોવાનું છે એ ખાસ જોવાનું છે કે ફિબોનાકી ફંક્શન છે એની અંદર રિકર્ઝનનો કન્સેપ્ટ કઈ રીતે યુઝ થાય. તો સૌથી પહેલા મેં તમને જેમ કીધું કે ફિબોનાકી સિરીઝ કઈ રીતે હોય છે તો કે 0 હોય પછી 1 હોય. હવે નેક્સ્ટ ટર્મ જોઈએ છે તો 0 + 1 એટલે કેટલા થાય 1. પછી બે નેક્સ્ટ ટર્મ જોઈએ છે તો 1 + 1 એટલે કેટલા થાય 2. પછી નેક્સ્ટ ટર્મ જોઈએ તો 2 + 1 એટલે કેટલા થાય 3. તો 5 ટર્મ પ્રિન્ટ થઈ ગઈ ને. તો સૌથી પહેલા તમે શું કરશો કે આપણી i ની વેલ્યુ કેટલી છે તો કે 0 એટલે આપણે i માટે કોલ કરાવ્યું એટલે n ની વેલ્યુ કેટલી ગઈ 0 એટલે if n = 0 તો રિટર્ન 1 એટલે પેલા શું થઈ ગયું 0 હોય તો આ પ્રિન્ટ થઈ ગયું. પછી સપોઝ નેક્સ્ટ તમે i ની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ થાય એટલે હવે શું થયું 1 પાસ થઈ ગઈ તો if n = 1 તો બી રિટર્ન 1 એટલે આપણે 1 રિટર્ન કરી દે એટલે આ બે ટર્મ તો એઝ ઇટ ઇઝ પેલા પ્રિન્ટ થશે. હવે નેક્સ્ટ ટાઈમ i ની વેલ્યુ પ્લસ થઈ ગઈ એટલે હવે નેક્સ્ટ ટાઈમ શું થઈ ગયું કે i ની વેલ્યુ કેટલી આવી ગઈ તો કે 2 આવી બરોબર. આ 1 હશે તોય 1 જ થશે. નેક્સ્ટ ટાઈમ i ની વેલ્યુ જ્યારે 2 થાય તો અહીંયા i ની n ની વેલ્યુ 2 પાસ થશે તો n = 0 નહીં n = 1 નહીં એટલે એલ્સ પાર્ટમાં ગયું. તો જો ફિબોનાકી ફંક્શન ની અંદર
આપણે ફિબોનાકી ફંક્શનને પાછું કોલ કરાવ્યું. કઈ માટે? તો કે n ની વેલ્યુ કેટલી છે 2, તો 2 - 1 એટલે 1 અને 2 - 2 એટલે 0. તો 2 માટે શું થાય? 0 + 1 છે ને, તો 0 + 1 એટલે કેટલા થાય? 1 પ્રિન્ટ થાય ને. તો 2 માટે શું થઈ ગયું? આ 1 પ્રિન્ટ થયું. હવે i ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય તો 3. તો તમે ઓલું યાદ રાખ્યું હશે કે જ્યારે n ની વેલ્યુ છે એ 0 હોય કે 1 હોય ત્યારે ફિબોનાકી ફંક્શન શું રિટર્ન કરે? 1. જ્યારે n ની વેલ્યુ છે ગ્રેટર ધેન 2 હોય ત્યારે જ ફિબોનાકી ફંક્શન છે એ આ રીતે વર્ક કરે. તો હવે તમે 3 પાસ કરો તો અહીંયા 3 આવ્યું, તો આ કેસમાં એન્ટર નહીં થાય, આ કેસમાં એન્ટર નહીં થાય. તો 3 - 1 શું રિટર્ન કરશે? 3 - 1 એટલે 3 - 1 એટલે કેટલા? 2 અને 3 - 2 એટલે 1. તો 3 માટે 2 + 1 નો સરવાળો કેટલો થાય? 2 + 1 એટલે 3 થાય. તો આવી રીતે કન્ટિન્યુઅસ આ ફંક્શન છે પોતાને ને પોતાને જ કોલ કરે છે. એટલે ફંક્શન જ્યારે પોતાને ને પોતાને કોલ કરતું હોય ત્યારે એને કયો કન્સેપ્ટ કહેવાય? રિકર્ઝન. એટલે બરોબર. તો આ જે પ્રોગ્રામ હતો એ કોનો હતો? ફિબોનાકી સિરીઝ. તો ફિબોનાકી સિરીઝ એટલે શું? નેક્સ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ પ્રીવિયસ ટુ ટર્મ. નેક્સ્ટ ટર્મ ફાઇન્ડ કર્યું એટલે એની બે ટર્મનો સરવાળો કરવાનો. તો આ એનું ઇક્વેશન છે. તો આ થઈ ગયો ફિબોનાકી સિરીઝનો યુઝ કરીને રિકર્ઝન. તો આજે 3 ટોપિક લર્ન કર્યા ને 3 ટોપિક જીટીયુ ની એક્ઝામની અંદર પૂછાય છે. જીટીયુ ની એક્ઝામની અંદર પૂછાય એટલે તમારે મિડ સેમની એક્ઝામ છે એની અંદર બી તમારે પૂછાય છે. ક્લિયર?